गणे जादेवा कृष्ण गोवाड़िया तुझ बिना ध्यान मा कोण जासे। माता रे जसोदा मुझने रमत आलो मोटा मोटा तारा विनीने मारे गजवे गालो चांदलियो चूटीने मारा हाथ मायालो रुवे रुवे ने राता ताए चांदा सामु जुवे माता रे जसोदा हरिना આસુડા લુવે ભાત ભાત નાર મકડાયા આપ્યા તો એ નારી જે આકાશમાંનો ચાંદલિયો તે લેવાને ઈચ્છે બાળકડા તો સૌ કોઈને હસે કહા થયો યજાન આકાશમાંનો ચાંદલિયો કેમ ઉતરે ભોળા કાન સાવ સોનાનું પારનું ને હીરની દોરી હાલ રડા હુલરાવે માતા જસોદા ગોરી વાટકડા મેં જલ જમુના મેં ચાંદલિયો દાખ્યો મહેતા નરસૈયાના સ્વામીને જસોદાએ રડતો રાખ્યો માતા રે જસોદા મુજને રમત આપો મૈડું મથવાને ઉઠ્યા જસોદા રાણી વિસામો દેવાને આવ્યા સારંગ પાણી સાહેર કાંપ્યો રે જાન્યું મથ સેરે વારી સોકતના ભય કંપ્યા કમલા રે રાણી વાસુકી કંપ્યો રે જાને નેતરા સહાસે સકલ દેવતાએ જાન્યું જે અમૃત પાસે ભગત કારણે હરિયે અવતાર લીધા મહેતા નરસૈયાના સ્વામી મળ્યા ત્યારે કુતાર્થ કીધા મળ્યું મથવાને ઉઠ્યા જસોદા રાણી રામ કહો પાંજર કે સુવા રામ કહો પાંજર કે સુવા હજુ લગી ખબર પડત નહીં અંધા ધંધો કરતા સકલ જગમુવા રામ કહો રે પાંજર કે સુવા ઘડી રે સુથાર કઠેરો કીનો હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુવા અંત કહાલ રીપુહોત મંજારી હરી ચલ્યો જૈસે જુआ રે જુआ રામ કહો પંજર કે સુવા આસારે મેટ પાંચ પનિહારી ફૂટત નહીં કરમ જલ કુવા કહે કબીર જેને હરી રસ ચાખ્યો વાઈ કે મુખ અમૃત રસ ચુવા રામ કહો રે પંજર કે સુવા तुम ही गोपाल मोसे बहुत करी तुम ही दयाल मोसे बहुत करी समरण को नर देही दीनी मो पापी ते कछु न सर्यो तुम ही गोपाल मोसे बहुत करी गर्भवासयति त्रास ऊंधे मुख तहान मोरी सुध विसरी जठराय घन मारा किरेलीनो कंचन सी मोरी देही करी तुम ही गोपाल मोसे बहुत करी कहाँ कहूँ अपराधी जन्म को आदयंत मोसे बिगड़ी तुलसी पतिथ नाथ तमो पावन बने की अब लाज पड़ी तुम ही गोपाल मोसे बहुत करी
પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહાતારી. ઉઠો લાલજી ભોર ભયો હે સુર નર મુનિ હિતકારી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિ ચારી. વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી. બાંધી જન ગાંધવ ગુણ ગાવે નાચત દે તાલી. સેના સહિત શિવ દ્વારે ઠાડે હોત કુતૂહલ ભારી. ભરત શત્રુઘ્ન ચમર છત્ર લીએ જનક સુતા લીએ જાય. મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કંચન કી થારી. સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી. ચિતવતય ભય કિએ હે ચરાચર મુદિત ભય નર નારી. કરી સ્નાન દાન નૃપ દીનો લી કર તિલક સમારી. જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી. પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહાતારી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનાર વિંદ આપદા હરી. ગણન ઘનન ઘંટ બાજે બેન બંસરી. વાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કાંચનાપુરી. નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડી. મારકંડ શ્વેત ગંગા આનંદ ભરી. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી. રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી. હીરા માણેક મોતી પના જોત કી જડી. રત્ન સિંહાસન આપ બિરાજે બેત કી છડી. 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ જન દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વચરી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. રામ કબીર. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ. કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે અમારે ને કૃષ્ણજી તાત. સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી. પોતાના જાનીને હરિએ મુગતી આપી. કૃષ્ણજી અજામિલ તાર્યો મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ ખાતારી અહલ્યા ઉદ્ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસ લડા બને રે હરિની ભગતી જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ.
અધમ્યો ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ નારાયણનું સ્મરણ કરતા વારે તેને તજીએ રે મનસા વાચા કર્મના શ્રી લક્ષ્મી વરને ભજીએ રે કુળને તજીએ કુટુંબને તજીએ માને બાપ રે પ્રાત સહિત ભગીને તજીએ જેમ તજે કાચડી સાપ રે પ્રથમ પિતા પ્રહલાદે તજિયા ના તજ્યા હરિના નામ રે ભરત શત્રુઘ્ને તજી જનેતા વાલા કીધા શ્રી રામ રે ઋષિ પત્નીએ શ્રી કૃષ્ણજી મળવા તજેલા ભરથાર રે તેમાં તો કુળું કાંઈ ના પડ્યું પામી પદાર્થ ચાર રે બ્રિજનારી વિઠ્ઠલને કાજે ગરત જીવન ચાલ્યા રે બને નરસૈયો વૃંદાવનમાં મોહન સાથે માલ્યા રે નારાયણનું સ્મરણ કરતા વારે તેને તજીએ રે પઢો રે પોપટ રાજા રામના સતી સીતા પઢાવે પાસે બંધાવી પાંજરો હીરા રતને જડાવું પોપટ તારે કારણે લીલા વાસ વડાવું તેનું ગળાવું પોપટ પાંજરું હીરા રતન જડાવું પઢો રે પોપટ રાજા રામના પોપટ તારે કારણે શિશિર સોય રંધાવું સાકર ના કરું ચૂરમાં ઉપર ઘી પીરસાવું પઢો રે પોપટ રાજા રામના પાખ પીડીને પગ પાંડુરા કોટે કાટલો કાઢો નરસૈયા સ્વામીને ભજો રાગતાની રૂપાળો પડો રે પોપટ રાજા રામના જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોને કષ્ટી કાપી બોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણેલી ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની ધડ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો યા સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નિષ્ઠાને સતસંગત ને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દિન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા જીવનજી મહારાજ માગું શરણું તમારું શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશચંદ્ર તે સુદય દુનાથ જગદીશચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના પૂર્વદાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય
ઇષ્ટ કૃપા તે જન પર થાય, અહર્નિશ સુમરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, આનંદ આરતી હર ખય પારા, હરિજન આયે મેરે પ્રાણ યાધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો, શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય, આનંદ આરતી હર ખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધાર, 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયા, વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન, જીવનજી છોડાવો ચારે ખાન. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર નામદેવ કબીર સાહેબ ને, રામ કબીર હેત કૃપા ને, રામ કબીર સ્વામી પરિવાર ને, રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો સંત સંગત ચાલે અને સંત સંગત આપણને વધારે ને વધારે પ્રોત્સાહિત કરતી રહે, આપણા જીવનની અંદર સારી વૃત્તિ લાવે, સારા વિચારો લાવે. આપણે હંમેશા ને હંમેશા સદગુરુની વાતો કરતા હોઈએ છીએ, અને ગુરુ તરીકે આપણે કબીર સાહેબને પ્રમાણિત કરેલા છે, અને સાચા કબીરનું દર્શન આપણને જીવનજી મહારાજે કરાવ્યું છે, એટલે આપણે જીવનજી મહારાજને પ્રેમ ભાવથી સદગુરુ કહીએ છીએ. જીવનજી મહારાજે કોઈ પણ દિવસ પોતાની જાતને ગુરુ તરીકે ઓળખાવ્યા નથી, અને એ જ પરંપરા સ્વામી પરિવારે પકડી રાખી છે, અને એ પરંપરા અનુસાર સ્વામી પરિવારનો કોઈ પણ સભ્ય પોતાની જાતને તો ગુરુ કહેતા નથી. જગદીશ મહારાજ પોતાને ટેલિયા ગણતા હતા, મેસેન્જર ઓફ ગોડ, ભગવાનનો એક સંદેશાવાહક, જીવનજી મહારાજના વિચારનો સંદેશાવાહક, કબીરના વિચારોનો સંદેશાવાહક. જેમ ટપાલી આપણી ઘેર આવે અને આપણે ત્યાં ટપાલ મૂકી જાય, અને એ ટપાલને ખોલવાની આપણે હોય, એ ટપાલને વાંચવાની આપણે હોય, એ ટપાલનો અર્થ આપણે સમજવાનો હોય, અને એ ટપાલમાં જે પણ લખેલું હોય એના પ્રમાણે એક્શન પણ આપણે લેવાનું હોય, કે એક્શન ના લેવાનું હોય તે પણ આપણે લેવાનું હોય. તો આ જે વસ્તુ છે, જે જવાબદારી છે, એ જ્યારે આ શબ્દ આપણે વાપરીએ છીએ, ટહેલિયો શબ્દ વાપરીએ, તે વખતે આપણા મનમાં આવવું જોઈએ કે ટહેલિયાનું કામ આપણા સુધી સંદેશો પહોંચાડવાનું છે. એ સંદેશાને હૃદયસ્થ કરવાનો, એને આત્મસાત કરવાનો, એને લઈને પોતાના જીવનને આગળ ચાલવાની જવાબદારી આપણી પોતાની છે. એ ટપાલનું તમે કશું પણ ન કરો અને એનું સારું પરિણામ આવે કે ખરાબ પરિણામ આવે, એ બંનેના માટે જવાબદાર તો જેને ટપાલ મળી છે તે છે. સંતોના કીર્તન આપણે ગાઈએ છીએ, ખૂબ પ્રેમ ભાવથી ગાઈએ છીએ, અને જો સંતોના કીર્તન આપણે ખૂબ જ પ્રેમ ભાવથી ગાઈએ છીએ, તે કીર્તનો પણ આવા જ છે.
આપણને સંદેશો આપતો જાય છે, પણ એ સંદેશા સાથે આપણે શું કરવું એ આપણી પોતાની જવાબદારી છે. અને જ્યારે આપણી પોતાની જવાબદારી થઈ જતી હોય તે વખતે હંમેશા ખ્યાલમાં રાખવાનું કે આપણને જે ધર્મ આપવામાં આવેલો છે એ ધર્મ બાહ્યાચારનો ધર્મ નથી આપ્યો. આપણને ઉદા ભક્તોને આંતરિક શુદ્ધિની વાત કરવામાં આવેલી છે કે જે આપણા આચાર વિચાર છે, આપણી ભાષા છે, આપણું ભોજન છે, એ દરેકે દરેક વસ્તુ એટલી શુદ્ધ હોય કે આપણે જુદા તરી આવીએ. અને એટલા માટે કહેવાતું હતું ઉદા સબસે જુદા, બધા કરતા આપણે જુદા પડતા હતા. આપણી રહેણી કરણી, આપણી કીર્તન ભક્તિની પદ્ધતિ, આપણી અંદર કોઈ પણ પ્રકારનો કર્મકાંડ નહીં, તેથી બ્રાહ્મણ નહીં. કારણ કે આપણે એવું નથી કહેતા કે બ્રાહ્મણની આપણે જરૂર નથી. આપણી અંદર ઘણા બધા બ્રાહ્મણો છે. બ્રાહ્મણો આવીને આપણી સાથે જોડાયા છે અને ઉદાભક્ત થયેલા છે. તો આપણે બ્રાહ્મણ નહીં એવો ખોટો અહંકાર નથી રાખતા, પણ આપણી જે જીવન પ્રણાલી છે એ જીવન પ્રણાલીની અંદર કર્મકાંડને જગ્યા નથી. એટલા માટે આપણે કર્મકાંડી બ્રાહ્મણની જરૂર નથી. જે વિચારશીલ બ્રાહ્મણો છે એ વિચારશીલ બ્રાહ્મણો ઓલવેઝ વેલકમ અને આપણી સાથે જોડાયેલા છે. આપણી અંદર એમને કાર્ય પણ કરેલું છે અને એ બ્રાહ્મણોના કીર્તનો પણ આપણે ગાતા હોઈએ છીએ. જે કીર્તન આપણે અત્યારે લઈને બેઠા છે અધ્યારુજી ના કીર્તન, એ પોતે બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા. અને વિદ્વાન હતા એટલે એમને એટલી સુંદર ભાષામાં આ 28 કે 30 કીર્તનો લખ્યા છે અને 30 કીર્તન આપણને ઉભા કરે છે. એમણે હૃદયમાં જે પણ ભાવ આવ્યો એ ભાવ એમને કાઢ્યો છે અને ભાવ કાઢીને પ્રેમ, ભગવાનનો જે પ્રેમ આપણા માટે જે વિકસિત થયેલો, એમાં જે 10 અવતાર પણ આવ્યા, 10 અવતાર એમના કાર્યો, એ બધાનું સુંદર પ્રેમથી વર્ણન કર્યું છે. પણ સાથે સાથે કબીરના ક્રાંતિકારી વિચારો જે પદ્મનાભ પાસે હતા, એ ક્રાંતિકારી વિચારો અને હરિ અમૂર્ત ધ્યાયે આરાઈએ તે પરબ્રહ્મ, એટલે કે પરબ્રહ્મની સાચી ઓળખ આપણને અધ્યયજીએ આપી છે. જીવનજી મહારાજ તો ત્યાર પછી થયા અને જીવનજી મહારાજે આ કીર્તનોનો સ્વીકાર કર્યો અને આ કીર્તનોનો સ્વીકાર કરીને આપણને ઉદા ભક્તોને દરેક પ્રસંગ ઉપર કીર્તન ભક્તિ કરવા માટે જ કહ્યું. ધીમે ધીમે કરતા સમય જતા જતા એની અંદર પણ બાહ્યાચાર આવવાનો શરૂ થયો. કંઠી બાંધતી વખતે બાળકનું મુખ કઈ દિશામાં રાખવું, હવે શું વિધિ કરવાની. જીવનજી મહારાજે તો દરેક પ્રસંગને ફક્ત કીર્તન ભક્તિ જ આપી છે. દિશાનું મહત્વ કઈ નથી એનો ખુલાસો આપણે પહેલા એક આઈ થિંક શર્મિષ્ઠાબેને કરેલો છે આપણી વચ્ચે, અને જગદીશ મહારાજે ખુલાસો આપેલો છે. તો આપણને અંદાજ આવે કે દરેક વસ્તુમાં કોઈ પણ પ્રકારનો ભય આપણને રાખવામાં નથી આવ્યો. બાળકને કંઠી આપીને આપણે રામ કબીર નામ મોટેથી કહીએ છીએ કે કાનમાં કોઈ મંત્ર નથી ફૂંકતા હોતા. કદાચ જે કોઈ ફૂંકતા હશે એમને એ પ્રણાલી પૂરેપૂરી સમજી નહીં શક્યા હોય એટલે કાનમાં મંત્ર ફૂંકતા હોય. જાહેરમાં બાળકને સંબોધીને રામ કબીર નામ બોલી શકાય અને દરેક ઉદા ભક્તો જે હાજર હોય એમને રામ કબીર કહેવાય. કંઠી બાંધતી વખતે નિસાખી છે એ પણ જાહેરમાં મૂકવામાં આવેલી છે. જેનો ભાવ એ બાળક માટે સારો હોય, જેને એ બાળકની અંદર રામ અને કબીરની ઐક્ય જોયેલું હોય અને સુંદર ભાવ જેની પાસે હોય, જેનું આચરણ શુદ્ધ હોય, એમાંનું દરેક જન કંઠી બાંધી શકે એ કંઠીની સાખી ખુલ્લી મૂકવામાં આવી છે. અને એવું જ આપણી અંદર શ્રીમંતના પ્રસંગમાં પણ છે કે કોઈ પણ શ્રીમંત એટલે કે ખોળો ભરી શકે. પાછો એની અંદર કે જુદી જુદી જાતની બધી ઘણી બધી વાતો આવી, ઉમેરાતી ગઈ. આ વારે ના ચાલે, આ વખતે ના ચાલે, આવો સમય ના ચાલે, અને એની અંદરથી હજુ પણ આપણે ઘણા બધા ઊંચા નથી આવતા. આ ઇત્તર સમાજની પ્રવૃત્તિ આપણી અંદર ધીમે ધીમે કરતા પેસી જાય છે, જાને અજાને આવી જાય છે, અને જે આપણું જે શુદ્ધ તત્વ છે એ ધીમે ધીમે કરતું લુપ્ત થતું જાય છે. એને રોકવાની જવાબદારી આપણા સર્વેની છે સંતો, અને એ ક્યારે આપણે રોકી શકીશું?
જ્યારે આપણા સુધી જે સંદેશો પહોંચાડવામાં આવ્યો છે એ સંદેશાને ઉકેલીને આપણે વાંચીશું. આપણે પેલું કીર્તન કહીએ છીએ, આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. કીર્તન કહીએ છીએ, આટલો સંદેશો સદગુરુને કહેજો. પણ સદગુરુ જે તમને સંદેશો આપી ગયા છે એ સદગુરુ સંદેશા મોકલે કચા બચા સબ આવ. નામ ચિંતામણી જીવના જે નામરૂપી ભક્તિ આપણને આપી છે, જે ભાવે સો પાવ. જે તને ગમતું હોય એને તું પાવ. અને ત્યાં આગળ આપણે જે અત્યારે કીર્તનની વાત કરી રહ્યા છે તે હરખ ભાવન આવીને ઊભું રહે. અધ્યરુજી એ કીર્તનો લખ્યા, વડી કારજ આવ્યું, લોઢી કારજ આવ્યું, હવે હરખ ભાવન આવ્યું. હરખ આનંદ દરેકને કરવો છે. હમણાં જ રામનવમી ગઈ અને રામનવમીની અંદર સાચા રામનો અર્થ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા. રમંતી ઇતિ રામઃ, જે રમે છે તે રામ. જે આપણી અંદર જીવંત બેઠો છે, ચૈતન્ય જીવંત બેઠું છે. અને જે ચૈતન્ય આપણી વચ્ચે જીવંત બેઠું છે, આપણી અંદર જીવંત બેઠું છે, એ ચૈતન્ય આપણને રમવા માટે કહી રહ્યું છે કે તું રમ. તારા માટે આખી સૃષ્ટિ બનાવી છે, તને આટલું લાંબુ જીવન આપ્યું છે, તને આટલું સુંદર શરીર આપ્યું છે, એની સાથે 4 અંતઃકરણ આપ્યા છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ તને આપેલા છે. પંચ મહાભૂતો તારી આજુબાજુ છે. જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. કેટલું બધું આપીને તને અહીંયા ભગવાને મોકલ્યો છે. અને એટલું બધું આપ્યા પછી પણ હજુ તું નમાલો કેમ? હજુ તું નિર્બળ કેમ દેખાય? તારી અંદર આ ચૈતન્ય છે એ કેમ જોર નથી કરતું, કેમ જુસ્સો નથી કરતું, કેમ ઉછાળા નથી મારતું? જેમ નદી જ્યારે વહેતી હોય છે ત્યારે ઉછાળા મારતી પર્વત ઉપરથી નીકળતી હોય છે, અને જ્યારે સપાટ પ્રદેશમાં આવી જાય છે ત્યારે પણ એની ગતિ તો હોય જ છે, ભલે ઉછાળા નહીં મારતી હોય. એનું કારણ છે કે સપાટ પ્રદેશમાં આવી ત્યાં આગળ નદી ઊંડી થઈ, અને જ્યાં ઊંડા ના આવે ત્યાં ગતિ તો હોય પણ ઉછાળા ન હોય. મનુષ્યના જીવનમાં પણ કંઈક એવું જ છે સંતો, કે આપણા જીવનમાં બાળક હતા ત્યારે જે નિર્દોષતા હતી, જે ખળભળાટ આપણે મચાવી શકીએ એમ હતા, એ ધીમે ધીમે કરતા આપણે ગુમાવવા માંડીએ. અને ગુમાવવા ન માંડીએ એટલા માટે આપણા જીવનમાં ફેઝ આવે કે એ જ બાળકને ફરીથી જીવવા માટે આપણે માતા પિતા થઈએ. પાછું કંઈક થઈ જાય અને પાછું બાળપણ યાદ આવે એટલે દાદા દીદી થયા હોય ત્યારે પણ આપણા જીવનમાં બાળક આવે. એક આ જીવનની પદ્ધતિ છે. મનુષ્યનું બાળક નાનું હોય ત્યારે નિર્બળ હોય, અને મોટું થતું જાય તેમ તેમ એ સબળ થતું જાય, અને એ જ્યારે સબળ થતું જાય તેમ તેમ એનો મનો વિકાસ, એના મનનો પણ વિકાસ થતો હોય, એના આત્માનો પણ વિકાસ થતો હોય. અને એ વિકાસ કરવાની જવાબદારી કુટુંબ ઉપર છે. આપણા સમાજ ને ઘણા બધા કહે છે કે અમુકે આ ના કર્યું અને પેલાએ તે ના કર્યું. આંગળી બીજાની તરફ ચીંધવાની વાત આવે, અને જ્યારે આંગળી બીજાની તરફ ચીંધવાની આવે તો ફરી પાછા આપણે જવું પડે જીવનજી મહારાજ પાસે. જીવનજી મહારાજ કોઈને પણ બોલાવા નતા ગયા. જેમને જેમને એમની વાતો અનુકૂળ લાગી, જેમને જેમને એમની જીવન પદ્ધતિ અનુકૂળ લાગી તે આવ્યા, અને એમને પોતે એ જીવન પદ્ધતિનો, એ વિચારોનો સ્વીકાર કરેલો છે. આપણે એ મૂળ જગ્યા ઉપર જઈએ ને તો જ ખબર પડશે કે જવાબદારી આપણે બીજાની પર નાખી દઈએ છીએ. સમાજને એક રાખવાની, સમાજની અંદર આ એક સરખી વિચાર પદ્ધતિ ચાલુ રહે એની જવાબદારી દરેક જનની છે. જે આગળ પડતા રહીને કાર્ય કરતા હોય એમને એકલાની નથી, દરેક જનની છે. કારણ કે આપણે આ સ્વેચ્છાએ સ્વીકાર કરેલી જીવન પદ્ધતિ છે. અને જો તમે સ્વેચ્છાએ સ્વીકાર ન કરી હોય, તમને સમજણ ન પડી હોય, તો ચોક્કસ જ આ જીવન પદ્ધતિની સામે તમારી પાસે બીજા કયા વિકલ્પો છે એને પણ તપાસ કરો. અને એ જે વિકલ્પો છે એની તપાસ કરો. એ વિકલ્પો તમારા જીવન પદ્ધતિમાં બેસે છે કે નહીં એ જુઓ.
અને કોઈ પણ પ્રકારે તમે વિચારોનું જ્યારે મૂલ્યાંકન કરશો, દરેકે દરેક જીવન પદ્ધતિને જોશો અને એના મૂળ રૂપે જોશો, અત્યારના રૂપે નહીં, અત્યારના ઉદા ભક્તોને નહીં, જે ઓરિજિનલ આવેલા હતા એમને મૂળ રૂપે જોશો, ત્યારે તમને ખબર પડશે કે યસ, એ લોકોમાં જે જસ્બો હતો, એ લોકોમાં જે જુસ્સો હતો, એ લોકો જે પ્રકારે પોતાની માલ મિલકત સગાવાલા બધું છોડીને જીવનજી મહારાજની સાથે ચાલી નીકળ્યા હતા અને પુનઃ વસવાટ કરેલો, એ જે જુસ્સો હતો, એ જુસ્સો આપણી અંદર છે. નસીબવાળા તો છે કે આપણે ઉદા ભક્ત જ્ઞાતિમાં આપણો જન્મ થયેલો છે, આ વિચારોની સાથે આપણો જન્મ થયેલો છે. પણ એ વિચારોને આપણે આપણા જીવનમાં કેટલી હદે મૂકી શકીએ, તેટલી જ હદે આપણું જીવન ઊંચું આવી શકે. નહીં તો ઉદા ભક્તમાં જન્મીને પણ આપણે ભક્તિ વિહોણા રહી શકીએ છીએ. કેટલા બધા છે આપણે જોઈએ છે, આટલા બધા ઉદા ભક્તો છે, આપણી સાથે કેટલા જોડાય છે આપણને બધાને ખબર છે. પણ જે જોડાયા છે તે એક ભાવે આયા છે, પોતાની જાતે આવેલા છે. જે રીતે જીવનજી મહારાજની સાથે આવી પડ્યા હતા બધા, એ જ રીતે અહીં જેટલા પણ આવે છે એટલા પ્રેમથી આવે છે, દિલથી આવે છે. અને ત્યાર પછી જે સાંભળે છે, આ જે રેકોર્ડિંગ થયેલું, એ ઉદા ભક્તો પણ એ જ ભાવથી એને સાંભળતા હોય છે, એ જ ભાવથી આ પ્રેમ ભક્તિને માનતા હોય છે. તો આપણું જે આ સંત સંગત રૂપી જે ગંગા વહી રહી છે, એ સંત સંગત રૂપી જે ગંગા વહે છે, એ દરેકના માટે છે. નદીનું જલ કોઈ દિવસ એમ નથી કહેતું કે તું જલ ન લેશ કારણ કે તું જાનવર છે, કે તું દલિત છે, કે તું ભક્ત છે એટલે તું વધારે જલ લેવું. નદી કોઈ દિવસ નથી કહેતી હોતી. એવું જ આ સંત સંગતનું છે, એવું જ આ કીર્તનોનું છે. દરેક જગ્યાએ છાંટા એક સરખા જ પડે છે, કોને એ છાંટાની અસર થાય છે એ મહત્વનું છે. અને આવી આપણે આ વાત હરખ ભવન ઉપર, હરખ ભાવન આપણે જોયું હતું કે ભગવાનનો જે મોટો ગુણ છે, બળવંત ગુણ, કે ભગવાન સર્વ શક્તિશાળી છે. આપણે કહીએ છીએ કે સર્વવ્યાપક છે, ઓમની પ્રેઝન્ટ, ઓમનિશિયન્ટ આપણે કહેતા હોઈએ છીએ. ભગવાનને બધું દેખાય છે. આપણને પેલા છોકરાની અને બાપની આંબાવાળી વાર્તા પણ બધાને ખબર છે. કેરી ચોરવા માટે જાય છે અને એ વખતે બાપ કહે છે કે છોકરા તું નજર રાખજે, કોઈ જોતું નથી ને આપણને. તે વખતે છોકરો કહે છે બાપને કે હા જુએ છે. કે કોણ જુએ છે? કોણ આપણને જોઈ ગયું? તો કે ભગવાન આપણને જોવે છે. અને એ વખતે બાપને રિયલાઇઝ થાય છે અને એ કહે છે હા બેટા, તારી વાત એકદમ સાચી છે, કે ભગવાન તો આપણને જુએ જ છે કે આપણે ચોરી કરી રહ્યા છે, તો આપણાથી ચોરી કેવી રીતે થાય? આંબા પરથી બાપ ને દીકરો ઉતરી જાય છે. આવું જીવન આપણા ઉદા ભક્તોનું છે. નૈતિક શુદ્ધિ આપણી અંદર આવે એ જીવનજી મહારાજનો પહેલ હતી. જુદી રીતની ભક્તિ, અંદરની ભક્તિ કરવા માટે આપણને મૂકેલા. તો હરખ ભાવનની અંદર હરખ કઈ રીતનો હરખ આવે? તો કે છે પ્રેમ ભક્તિનો હરખ આવે, કે ભાઈ ભગવાનની ઉપર મને પ્રેમ છે. જે રીતે ગોપીઓને પ્રેમ હતો, એ જ રીતનો વગર કારણનો પ્રેમ મને ભગવાન ઉપર છે. અને મોટા ભાગે આપણને બધાને હરખ ક્યારે આવે? કે જ્યારે આપણા હાથમાં લક્ષ્મી આવે ત્યારે હરખ ન માય. હું ઘણી બધી મીટિંગો અટેન્ડ કરતો હોઉં છું, કારણ કે બિઝનેસ પણ છે. ઘણા બધા બિઝનેસમેન પણ મારી પાસે આવતા હોય છે. દરેકની અંદર હું હરખ જોતો હોય ને તો ફક્ત ને ફક્ત ભૌતિકતાનો જ જોતો હોય. ઇવન આપણા આધ્યાત્મિકતા જેવા જે પ્રસંગો થતા હોય, એની જે મીટિંગો થતી હોય ને, એની અંદર પણ પહેલું તો આ જ આવીને ઉભું રહે. પણ જે હરખ પેલો હોવો જોઈએ, ચોક્કસ જ કોઈ પણ કાર્યની અંદર લક્ષ્મીની જરૂર પડવાની જ. પણ જો એને જ આપણે મહત્વ આપીને જ્યારે આપણે મુખ્ય મુદ્દાથી દૂર હટી જવાના હોય, તો પછી આધ્યાત્મિક કાર્યક્રમ કરવાની આપણે જરૂર શું? મુખ્ય મુદ્દાને તો પકડી રાખવો પડે. એ સેન્ટરમાં હોવો જ જોઈએ. એ સેન્ટરમાં ન હોય તો પછીથી બાકી બધા પ્રસંગોની જેમ આપણે હાહા હી કરીને આત્મચિંતન કર્યા વગર પાછા આવતા રહેવાના.
જે ભગવાને આપણને 4 વૃત્તિ આપેલી છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં જે મનને સંકલ્પ વિકલ્પ કરવાનું હોય, બુદ્ધિ નિશ્ચય કરતી હોય, ચિત્ત ચિંતન કરતું હોય, અને અહંકાર આપણને સાચા રસ્તે દોરી જતો હોય, સારો અહંકાર, સુવાળો અહંકાર, જે આપણને સાચા રસ્તે દોરી જતો હોય, એને આપણે કેળવવાનો. તે સાચો હરખ છે. જે લક્ષ્મીની વાત આપણે કરી રહ્યા હોય, તો જે ગુણ લક્ષ્મી છે, જે જીવનજી મહારાજે આપણી અંદર વિકસાવવાનો પ્રયત્ન કર્યો, કે આપણી અંદર ઉદા ભક્તોના ગુણ હોવા જોઈએ. હમણાં હનુમાન જયંતિ આવી અને હનુમાન જયંતિ ગઈ. હનુમાન જયંતિ વખતે જે જાતના ભાતના કાર્યક્રમો થયા છે, મોટા ભાગના કાર્યક્રમો જે બહારના દેખાય આપણને, એમાં લેઝર શો પણ આવી જાય ને, કંઈક જુદા જુદા જાતના ચમત્કારો ને એવું બધું, એટલું બધું આવે. અને આ બધું કરીને આપણે દુનિયાને દેખાડવાનો પ્રયત્ન કરતા હોય. ખરેખર તો જે હનુમાન જયંતિ છે, એ હનુમંત તત્વ આપણી અંદર વિકસિત થાય. હનુમંત શરણાગતની ભક્તિનો છે, દાસ છે, દાસ ભક્તિનો પ્રણેતા છે. અને જે હનુમંત તત્વ છે, વીર તત્વ છે, દરેક મનુષ્યની અંદર એ તત્વ છે. એ તત્વને આપણે પેલા લેઝર શો ની અંદર કેથી ઓળખવાના હતા? હનુમંત તત્વ જે કાર્ય કરી શકે, એ કાર્ય કોઈથી ન થઈ શકે. અને એટલે તો આપણી અંદર સાખી આવી, ઉદા જાત હનુમાન કી દીની એક જ ફાડ. આ ઉદા જાત હનુમાનની કેમ કહેવામાં આવી? તો કે ઉદાઓની અંદર હનુમંત નામનું તત્વ છે. આપણે લોકોને ઊંધું લઈને બેઠા અને પછીથી કઈ બાજુથી ક્યાં ચાલવા માંડ્યા, અને દરેક વસ્તુનો વગર સમજ્યાનો સ્વીકાર કરવાનો શરૂ કરી દીધો. અને આ જે બાહ્યાચારની જે ભક્તિ છે, બાહ્ય દેખાવની જે ભક્તિ છે, એ ભક્તિની અંદર આપણે જતા રહીએ છીએ. દશેરા આવે ને પેલા રાવણને સળગાવીએ, સિમ્બોલિક. અને એના માટે પાછું દારૂખાનું બરોબર ફૂટે. જે રાવણ આપણી અંદર બેઠો છે, એ અંદર બેઠેલા રાવણનું શું? એ કોકને કોક જગ્યાએ તો હશે, થોડો ઘણો ઓછી શક્તિ વાળો હશે, પણ એ રાવણને ધીમે ધીમે કરતા કાઢવા જવાનું એ કોઈને સૂઝે નહીં. રાવણને સળગાઈને એને દહન દઈને બધા નાચે કૂદે, બસ નાચવું કૂદવું, અને એ રીતે તહેવાર પતી જાય. આ બધા બાહ્યાચારના તહેવારો છે. જીવનજી મહારાજે આમાંથી આપણને મુક્તિ આપી અને એમણે કહ્યું કે દરેક તહેવારને પ્રેમ ભક્તિના કીર્તનોથી ઉજવો. કેટલી સૌમ્યતા આવી જાય આપણા તહેવારોમાં. કોઈ જાતની કોઈ જાતની મહેનત કશી કરવાની નહીં, બસ તમારે લાવવાનું પ્રેમ ભક્તિ અને એક આ સુંદર આસન. અને ઉદા બીજ અને ભક્ત બીજ એ કોઈ દિવસ મીટે નહીં. ગઈકાલે સંધ્યા આરતી વખતે, ભારતની સંધ્યા આરતી વખતે આમ જ સત્સંગ થયો, અને એની અંદર અનાયાસે જ આ વસ્તુ નીકળી રહી હતી. તો એ જે ભક્ત બીજ છે, અને જે આપણે ઉદા બીજની વાત કરતા હતા, એ ઉદા બીજની ખાસી બધી ચર્ચા હેત કૃપાના સમય વખતે થઈ હતી. કે જે ઉદા બીજ છે આપણી અંદર બેઠેલું છે, કેટલાકની અંદર પ્રગટ થયેલું હોય, કેટલાકની અંદર કુપોળો કાઢી રહેલું હોય, કેટલાકની અંદર અપ્રગટ હોય, પણ એ બીજ અંદર તો છે જ. અને એ જે બીજ આપણી અંદર છે, એ બીજનું મહત્વ સમજવાનું રહ્યું. જે ભક્ત બીજ છે, સંત બીજ છે, ઉદા ભક્તનું બીજ છે, એટલે એનું જે બીજ છે એ આપણી અંદર છે, દરેક મનુષ્યમાં છે. એ સુષુપ્ત અવસ્થામાં હોઈ શકે, પણ જ્યારે એ બી જાગ્રત થાય, તે વખતે જે મનુષ્ય થાય એક ઉચ્ચ કક્ષાનો હોય. અને એ બીજ આપણા દરેકમાં પડેલું છે. જીવનજી મહારાજ એ બીજ આપણી અંદર વાવીને ગયેલા છે. બટક બીજની આપણે વાત કરીએ છીએ કે જે વડનું જે બી છે, એ વડનું બી છે, એની અંદર જ વૃક્ષ છુપાયેલું છે. એવી જ રીતે આપણી અંદર પણ પરમાત્મા છુપાઈને બેઠેલો છે. હવે એ પરમાત્માને બહાર આવવા દેવો કે પછી એને દબાવવો, એ આપણી ઉપર છે.
ફરીથી પાછો પેલો સંદેશાવાહક વાળું જ આવ્યું કે આપણને ટેલિયો આવીને ટેલ નાખીને જતો રહે, પણ ટેલનો સ્વીકાર તો આપણે જ કરવો પડે. બીડું નામનું કીર્તન આવ્યું અને બીડું નામના કીર્તનની અંદર આપણને કહેવામાં આવે કે બીડું એટલે કે ચેલેન્જ, કે તારે પ્રેમ ભક્તિ કરવાની છે, એની ચેલેન્જ આપણને આપી. તો ચેલેન્જનો સ્વીકાર તો કરવો જ પડે. એ સ્વીકાર કરે તે ભક્ત. એટલે જે ભક્તનું જે બીજ છે એ ભક્ત બીજ પલટે નહીં. એ બીજ કેમ ન પલટે? તો કે ભક્ત એટલે કે જે ભગવાનની સાથે હંમેશા જોડાયેલો છે. રામ કબીરા એક હે. બે શબ્દો લાગ્યા આપણને, રામ અને કબીર, પણ રામ કબીરા એક હે. બંને એક જ શબ્દ થઈ જતા હોય છે. આ દરેક વસ્તુ આપણને એક જ બાજુ લઈ જઈ રહી છે કે જે સાચો હરખ, સાચો ભાવ, જે હરખ ભાવ શામાં છે? તો કે સાચો હરખ ભાવ ભક્ત થવામાં છે. સંતોના ગુણ આપણી અંદર ખીલવવામાં છે. અને એની જ વાત અધ્યાયુ જે વારે ઘડીએ આની અંદર કહી રહ્યા છે. લક્ષ્મીની વાત આવે તો હંમેશા ને હંમેશા સારી લક્ષ્મીની વાત કરતા હોય છે કે ભાઈ લક્ષ્મી એટલે ફક્ત પૈસો નહીં, ગુણ મારી અંદર આવે, સાચી સમૃદ્ધિ મારા ઘરમાં આવે, એવો સુંદર ભાવ હોય છે એની અંદર. સાથે સાથે એમને જે પણ કાર્યો કર્યા, જે 10 અવતાર આવ્યા, જે પણ શક્તિશાળી કાર્યો કર્યા, એનો પણ એની અંદર ઉલ્લેખ છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં જે નારાયણ નામ છે એનો પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને કેવી રીતે નામ લેવું એનો પણ ખુલાસો કરવામાં આવેલો છે. અને જે ઓમકાર અને રરંકાર એ બે પ્રકારની જે ભક્તિ આપણને આપવામાં આવેલી છે. અને એમાંથી રરંકારનો જે સ્વીકાર છે, કારણ કે જે રરંકાર છે એ જ આ સૃષ્ટિ છે. રરંકાર છે એ જે નામ છે, એ જે શબ્દ છે, એ શબ્દથી જ ભગવાન આખી સૃષ્ટિમાં વ્યાપક થઈને રહેલા છે, એ આપણને સમજાવવામાં આવ્યું છે. અને એ વસ્તુ જે આપણને સમજાવી છે, એ વસ્તુનું પ્રતિપાદન આ હરખ ભાવનના કીર્તનમાં કરવામાં આવેલું છે. અને એની અંદર અધ્યારુજી એકદમ ખીલ્યા છે. એમને આનંદ છે. એમને આનંદ છે કે એ અહીંયા છે, આ પ્રકૃતિના ભાગરૂપે છે, અહીંયા રમી રહ્યા છે, અહીંયા આ કીર્તનોની રચના કરી રહ્યા છે. એમને સાચા પરબ્રહ્મ અને સાચા પદ્મનાભને ઓળખી લીધા છે, સાચા વિચારોને જાણ્યા છે, સાચા વિચારોને જાણીને પોતાનું જીવન બદલ્યું છે અને પોતાનું જીવન બદલીને એ પ્રમાણે એ જીવી રહ્યા છે. એનો એમને આનંદ છે, એનો હરખ છે. અને હરખ આની અંદર એ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે આપણને ચેતવણી પણ આપી રહ્યા છે કે શામાં તમે ન પડશો. આની અંદર આપણને ખૂબ સુંદર ભાવથી એમને કહ્યું છે કે ફક્ત ને ફક્ત પ્રેમ ભક્તિ કરજો. એના સિવાયનું કોઈ પણ કાર્ય કર્યું તો તમને કશું એમાંથી મળવાનું નથી. એ એમને આપણને ખૂબ જ સુંદર શબ્દોમાં અહીં આગળ આપણને જણાવેલું છે. અને એક જગ્યા ઉપર એમને પરબ્રહ્મની ઓળખ આપણને આપી છે. એક વિશેષે જાણીને દીપવંત આકાર, રસ પાત્ર વૃત પર હરી, અંજન સહેજ નિવાર. એક છે પરબ્રહ્મ, આ દીવા જેવા જ છે. જે દીવાનો જે આકાર છે, જે આત્મા પરમાત્મા જે આપણી અંદર છે, જે વસે છે, એ કદાચ દીવાના આકારે હોઈ શકે, પણ એ જે દીવો છે એ દીવાને કોઈ પ્રકારની દિવેટની જરૂર નથી. એ દીવાને કોઈ પણ પ્રકારના તેલની જરૂર નથી. એ તો સ્વયં પ્રકાશિત છે. આપણા જીવનને ચલાવવા માટે જઠરાગ્નિ છે આપણી પાસે. આપણે ખાધેલું એ પચાવતું હોય છે અને જઠરાગ્નિના લીધે આપણામાં શક્તિ હોય છે. એ અગ્નિ જ્યારે આપણી અંદર જે પ્રજ્વલિત છે એનો કોઈ આકાર છે ખરો? કોઈએ જોયો એને? એની અંદર કોઈએ દિવેલ પૂર્યું? એની અંદર કોઈએ દિવેટ લગાવી? કશું લગાવ્યું નથી. અને છતાં પણ આ મનુષ્ય જીવન આપણી અંદરનો જે રામ છે એ પ્રકાશિત થતો રહે છે. એવું જ કંઈક આ પરમાત્માનું છે. અને એ કહે છે કે એ જેવી રીતે એને ઘી કે તેલ જેવા પ્રવાહીની જરૂર નથી, એવો જે છે એને આપણે સાચો ઓળખવાનો રહ્યો. અને એટલા માટે એને નિરંજન કહેવામાં આવ્યો. એ નિરંજન છે. પરબ્રહ્મની ઓળખ આપણને કેવી રીતે આપે છે?
અને પછીથી શું થાય કે આપણે બાહ્યાચાર કરીને પછીથી એ દીવો કરવા જઈએ અને બહારનો જે દીવો છે એની આપણે કાળજી કરવાનો પ્રયત્ન કરતા હોઈએ, એની પર હવા ન લાગે, એમાં તેલ પૂરું ના થઈ જાય, એમાં ઘી પૂરું ન થઈ જાય, એમાં દિવેલ પૂરું ન થઈ જાય, એ ઉપર છલ્લી કાળજી કરીએ અને જે સાચી પ્રેમ ભક્તિ છે એ તરફ આપણું ધ્યાન ન જાય. પરબ્રહ્મ માટે કોઈ પણ દીવા દિવેટની, કોઈ બાહ્યાચાર, કોઈ બાહ્ય કર્મકાંડ ની કોઈ પણ પ્રકારની જરૂર નથી. કબીરની એક સુંદર સાખીમાં બતાવી છે, સાખી એક કબીર કી, કાં તો આધી સાખી એક કબીર કી, 4 વેદ કા જીવ, બલિહારિતા દૂધ કી, જામે નિક્ષત ઘીવ. કહેવાય એ જ જાય છે કે દૂધની અંદર ઘી સમાયેલું છે. કોઈને દેખાયું કે દૂધમાં ઘી છે? એ દૂધને જયારે આપણે ઉકાળીએ, એમાં મલાઈ થાય, ત્યારે ઘણા લોકો મલાઈમાંથી ઘી બનાવતા હોય છે. એ દૂધનું દહીં થાય અને દહીંને આપણે વલોવીએ તો એમાંથી માખણ નીકળતું હોય છે અને છાશ છૂટી પડી જતી હોય છે અને માખણમાંથી આપણે ઘી બનાવતા હોઈએ છીએ. એવું જ કંઈક આ ભગવત તત્વનું છે કે ભગવત તત્વને પ્રાપ્ત કરવા માટે જેવી રીતે આપણે દૂધમાંથી ઘી શોધી શકીએ છીએ, એવી રીતે આપણે આપણા જીવનમાં એ ભગવત તત્વ પણ છુપાયેલું છે. એ છુપાયેલા ભગવત તત્વને આપણે બહાર લાવવાનું છે. ભગવત તત્વ આપણી અંદર જ છે. એ સાર છે, જીવન જીવવાનો સાર, જીવન કેમ જીવવાનું તે આપણને જીવનજી મહારાજ શીખવાડે. તે આપણને અત્યારેજીનું આ હરખ ભાવન નું કીર્તન શીખવાડે. ખૂબ જ મહેનત કરીને જગદીશ મહારાજે આપણા સુધી આ કીર્તનોનો ભાવાર્થ લઈને આવ્યા છે. ફક્ત અર્થ નહીં, એનો ભાવાર્થ, એનો ઊંડો અર્થ લઈને આવ્યા છે. અને દરેક લીટીની ઉપર કંઈક ને કંઈક જગ્યાએ જઈને એમને સંશોધન કર્યું હોય, એ જે વિચારો એમને મળેલા હોય એ વિચારોને આપણી સમક્ષ લાવીને મૂક્યા છે. આવા સુંદર સચોટ દાખલા આપીને આપણને બાહ્યાચારની ભક્તિ છોડવાની તરફ ઈશારો કરી રહ્યા છે, છુપો ઈશારો. અહીં આપણને સીધી સલાહ સૂચન કોઈ પણ પ્રકારની આપેલી નથી. અને આને આપણા ઉદા ભક્તોએ પાડેલું. ત્રિકમદાસ જેવા ઉદા ભક્ત જેમને કુંડલી લખી, નાજર જેવા ઉદા ભક્ત કે જેમને સંશોધન કરીને શોધીને ઠેરથી બધું વીણી લાવ્યા. એ ઉદા ભક્તો એ જમાનામાં એક જગ્યાથી બીજી જગ્યાએ જતા, લખતા, હાથથી લખતા. અત્યારે તો આપણી પાસે ટાઈપિંગ ને બધું છે. એ હાથથી લખતા અને હાથથી લખીને એ વિચારોને મૂકી રાખીને લોકોની અંદર પણ એમને આપ્યા. આટલી મહેનત આપણા પૂર્વજોએ કરેલી છે. એમાંના કોકના નામ આપણી સમક્ષ આવે છે, પણ એવા તો અસંખ્ય નામો હશે કે જે આપણી સમક્ષ આવ્યા નથી. અને એ દરેક જણે જે કાર્ય કર્યું છે, દરેકના કાર્યનું ખાતર એ આપણું ભક્ત રૂપી જે બીજ આપણી અંદર છે, એ ખાતર એને ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો સંતો આપણે ખૂબ જ સુંદર ભાવ રાખીએ અને એ સુંદર ભાવની અંદર આપણું આ જે ભક્ત બીજ છે, જે ઉદા બીજ છે, એ ઉદા બીજને આપણે પ્રગટ કરતા રહીએ. હરખ ભાવનના કીર્તનના જે સાચો હરખ છે, એ સાચો હરખ જે આપણને જીવનજી મહારાજે બતાવ્યો, હરિજન આયે મેરે પ્રાણ આધારા. એમનો હરખ જ્યારે હરિજનો એમની પાસે આવે, સંતો એમની પાસે આવે, ત્યારે થતો હોય છે. તો સંતો, આ જ રીતે આપણે હરતા મળતા રહીએ. આ વીકેન્ડમાં પૂનમની ઉજવણી છે. પૂનમની ઉજવણી ભારતમાં પણ રવિવારે છે. એ જ રીતે આપણે અહીંયા શનિવારે ઉજવણી કરવાના. તે વખતે તો શનિવારની રાત ભારતમાં થઈ હોય તો ત્યાં પણ ભક્તો આવેલા હોય છે. તો એ રીતની આપણી ગોઠવણ હોય છે. તો આ શનિવારે આપણે પૂનમની ઉજવણી કરીશું. અને ગયા વખતે આપણે નામ પ્રતાપની પરચરી અને જીવનજી મહારાજ, આપણે અધ્યારુજી મહારાજનું બીજું પણ એક કીર્તન લીધું હતું, એ જ્ઞાન મહિમા અને નામ પ્રતાપની પરચરી. એ અર્જુન ગીતા, યસ, અર્જુન ગીતા આપણે પહેલી વખત ગાઈ હતી. યસ. સો અર્જુન ગીતા અને નામ પ્રતાપની પરચરી આપણે લીધી હતી. તો આ વખતે આપણે સાખી પારાયણ નો વિશ્રામ લેવાના છે. પહેલો વિશ્રામ લઈશું. અને પહેલા વિશ્રામમાં એક જ છે, ગુરુદેવ કા અંગ, સૌથી મોટો અંગ છે.
અને ગુરુદેવ કા અંગને આપણે 4 ભાગમાં વહેંચવાના છે. એટલે 4 ઉદા ભક્તો ગુરુદેવ કા અંગ ના વિશ્રામનું કીર્તન ગાશે. ત્યાર પછી પુણ્યાથી આપણી સાથે મહારાજ પણ જોડાશે અને આપણે જે સમાગમનો જે અહીંયા મનન ચિંતન કરતા હોય છે, જે ચેપ્ટર છે એ આપણું ચાલુ રહેશે. તો શનિવાર માટે તમારે નામ લખાવવા હોય તો ચોક્કસ અમને કોલ કરજો. 4 ભક્તો ના નામ લેવામાં આવશે. વહેલો તે પહેલો એ પ્રમાણે જે આપણે અહીંયા ચાલતા હોઈએ છીએ. તો ચોક્કસ ઉત્સાહ તો ઘણો જ છે ભક્તોની અંદર અને એ ઉત્સાહથી આપણે આવતા રહીએ, મળતા રહીએ. ઉદા ભક્ત બીજ આપણી અંદર છે ને પ્રગટ કરતા રહીએ. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવન યમરાજની ગાદીને તમારા ક્રાંતિકારી સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતો ભક્તોને કબીર સર્વે ભક્તોને રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર સર્વે સંતોને રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર.